નાના મોવા રોડ પર મારવાડી હેડ ઓફિસમાં આગ લાગી છે। આગ લાગતા જ ઓફિસમાં અફરાતફરીનો માહોલ। ચોથા અને પાંચમા માળે આગ લાગી। 5 ગાડીઓ ફાણી ઘટના સ્થળે છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ચોથા અને પાંચમા માળે આગ લાગી છે। ફાણી ટીમ ઘટના સ્થળે છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। રાજકોટ શહેરના નાના મોવા સર્કલ નજીક આવેલ મારવાડી સેટ્સના બિલ્ડિંગની અંદર આગ લાગતાની સાથે જ છે તે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું। જે દ્રશ્યો દેખાડી રહ્યું છે આ બિલ્ડિંગની અંદરના છે, જે આગળ ફાયર ફાઇટરના જવાનો દ્વારા છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને કયા કારણોસર આગ લાગી તેની પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે આગ લાગવાની ઘટના સામે આવી હતી તેમાં હાલ અત્યારે ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। પરંતુ જે આગની ઘટના હતી, જે આગ વિકરાળ રૂપ છે તે ધારણ કરતી જતી હતી, જેના માટે થઈને 5 જેટલા ફાયર ફાઇટરો છે તે ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી હતી અને આરએમસીના જે રીતના અનેક કર્મચારીઓ પણ અહીંયા પહોંચ્યા હતા। જે આરએમસીના ડેપ્યુટી કમિશનર છે સી કે નંદાણી, તેઓ પણ અહીંયા પોતાના સ્ટાફ સાથે પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ જે રીતના મોનિટરિંગ છે તે આગની ઘટનાને લઈને કરવામાં આવ્યું હતું અને તેમને પણ જે રીતના કહીએ કે અધિકારીઓ સાથે તમામ બાબતોની તપાસ છે તે કરી હતી। પરંતુ જે રીતના પોલીસના જવાનો અને આરએમસી અને ફાયર બ્રિગેડના જવાનો અહીંયા તૈનાત છે અને તેમના દ્વારા જે રીતના જે કંઈ લોકો અંદર હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। હાલ અત્યારે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। કોઈ પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત કે જાનહાનિના સમાચાર સદનસીબે છે તે નથી આવ્યા। પરંતુ જે આગ લાગવાનું કારણ છે તે ઇલેક્ટ્રિક પેનલની અંદર આગ લાગવાની કારણે જે રીતના 2 થી 3 ફ્લોર સુધી જે આગ લાગી હતી તે દૂર સુધી દેખાતી હતી। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપાજી, મીડિયા, રાજકોટ।